નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં તાપી જિલ્લામાં ફૂલે દંપતીને ભારત રત્ન આપવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મનોપરાંત ભારત રત્ન પુરસ્કાર આપવાની માંગ કરવામાં આવી છે। ટ્રસ્ટના પ્રમુખ ભાવિકભાઈ રામીના નેતૃત્વમાં કલેક્ટર કચેરી ખાતે રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ફૂલે દંપતીએ પછાત, દબાયેલા અને શોષિત વર્ગના હકો માટે અવિરત સંઘર્ષ કર્યો હતો। મહિલાઓને શિક્ષણનો અધિકાર અપાવવા અને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે તેમણે જીવન સમર્પિત કર્યું હતું। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા છે। ફૂલે દંપતીએ બાળ હત્યા નિષેધ ગૃહ, રાત્રિશાળા અને મહિલા અનાથ આશ્રય જેવી સંસ્થાઓ સ્થાપી સમાજ સુધાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। માળી સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપી આ માંગને વધુ મજબૂત બનાવવામાં આવી રહી હતી। ફૂલે દંપતીને ભારત રત્ન આપવામાં આવશે તો દેશના પછાત અને શોષિત વર્ગને સાચા અર્થમાં ન્યાય અને સન્માન મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી।